આજે વ્યાકરણમાં આપણે છંદ વિશે જાણીશું. છંદ એટલે શું છે? તો છંદ એટલે મોટે ભાગે પંક્તિ, કાવ્ય પંક્તિ જે હોય એમાં છંદનો ઉપયોગ થાય છે. કવિ છે એ કાવ્ય પંક્તિમાં છંદનો ઉપયોગ કરી શકે છે. ગુજરાતી સાહિત્યમાં છંદ અને અલંકાર મુખ્ય હોય છે. અલંકાર હોય છે એ પદ્ય અને ગદ્ય બંનેમાં ઉપયોગ થઈ શકે છે, પરંતુ છંદ છે એનો ફક્ત પદ્યમાં જ ઉપયોગ થાય, કાવ્ય પંક્તિમાં જ છંદનો ઉપયોગ થાય. છંદ એટલે શું? તો છંદ એટલે અમુક શબ્દો હોય એનું નિશ્ચિત અને અમુક સમયના અંતરે ગોઠવણી કરવામાં આવે. લઘુ અને ગુરુ જે અક્ષરો હોય એની નિશ્ચિત સમયે ગોઠવણી કરવામાં આવે. નિશ્ચિત અને નિયત સમયે જે ગોઠવણી કરવામાં આવે એને છંદ કહેવામાં આવે. હવે છંદને સમજવા માટે અમુક નિયમો હોય છે. એનું જે સ્વરૂપ છે એને સમજવા માટે અમુક નિયમો હોય છે. કે છંદને સમજવા માટે કયા કયા નિયમો હોય છે? તો સૌથી પહેલા હોય છે લઘુ ગુરુ માત્રા. લઘુ ગુરુ માત્રા અથવા વર્ણ. પછી હોય છે યતિ, તાલ, ગણ. છંદમાં આ વસ્તુઓ મુખ્ય હોય છે. છંદને સમજવા માટે લઘુ ગુરુ માત્રા અથવા વર્ણો, યતિ, તાલ અને ગણ આ વસ્તુ મુખ્ય હોય છે. હવે દરેક વસ્તુ આપણે સમજીશું, દરેક વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું. તો લઘુ ગુરુ માત્રા. લઘુ ગુરુ માત્રા એટલે શું કહેવાય? હવે આપણને ગુજરાતીમાં ખ્યાલ છે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય. સ્વર આપણે વાંચીએ તો અ, ઈ, ઉ અને રૂ. આ જે સ્વર છે એ લઘુ અક્ષર કહેવાય. હવે એને લઘુ અક્ષર કેમ કહેવાય? તેને બોલવા માટે વધારે સમય આપણે લઈ શકતા નથી. અ, ઈ, ઉ, રૂ એકદમ ઝડપથી બોલી શકીએ, જેના માટે આપણો સ્વર ભાર છે એ ઓછો વપરાય, એટલા માટે આ લઘુ અક્ષર. તો આ, એ, આ છે એ ગુરુ અક્ષર કહેવાય. ગુરુ અક્ષર એટલે જેને બોલવા માટે સમય થોડો વધારે જોઈએ એને ગુરુ અક્ષર કહેવાય. હવે છંદમાં લઘુ અને ગુરુનું શા માટે જરૂર પડે? તો છંદને ઓળખવા માટે અથવા છંદનું નિર્માણ કરવા માટે લઘુ અને ગુરુ જે અક્ષરો છે એને યોગ્ય રીતે યોગ્ય સમયે ગોઠવવા પડે. એમાં નિયમ હોય છે. લઘુ અને ગુરુને કઈ રીતે નિયમ પ્રમાણે ગોઠવવા એનો છંદમાં નિયમ હોય છે. કે કેવી રીતે એને ગોઠવાય? તો ગણ હોય, છંદની અંદર ગણની નિશ્ચિત કરેલો હોય છે. ગણ પ્રમાણે છંદની રચના થાય છે. હવે ગણ કઈ રીતે આપણે જોઈએ છંદમાં કે ગણ શું છે? સામાન્ય રીતે છંદમાં 8 ગણ હોય છે. 8 ગણમાં છંદમાં 8 ગણ હોય છે. ય, મ, ત, ર, જ, ભ, ન, સ. હવે દરેક ગણ છે, દરેક ગણમાં 3 અક્ષરો હોય. દરેક ગણના 3 અક્ષર હોય. દરેક ગણની અંદર 3 અક્ષર હોય છે. હવે ય ગણ છે તો એમાં 3 અક્ષર કેવી રીતે હોય? એની રચના હોય ય, મા, તા. અક્ષરને લઘુ ગુરુમાં લખવા પડે. છંદ છે એને આપણે આગળ જેમ જોઈશું એમ ખ્યાલ આવતો જશે. લઘુ ગુરુ શું છે, 3 અક્ષરો શું છે, ખ્યાલ આવતા જશે. હવે ય છે, યમાં ય, મા, તા એટલે એનો અર્થ શું થાય છે? લઘુ અક્ષર હોય, એક અક્ષર હોય એને લઘુ ગણાય. આ લઘુ કહેવાય. લઘુ માટે સંજ્ઞા યુ લખાય. છંદમાં લઘુ માટે સંજ્ઞા યુ લખાય અને ગુરુ માટેની સંજ્ઞા આડી રેખા હોય છે. હવે અહીંયા ય ગણ છે. અહીંયા ય, મા, તા. ય ગણ જાણવો હોય તો ય ગણમાં કયા કયા લઘુ અક્ષર અને ગુરુ અક્ષર આવે તો કેવી રીતે ખ્યાલ આવે? આ ય માતા તો ફક્ત આપણી જાણ માટે લખ્યું છે.
એ કંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ ય ગણ છે એમાં પહેલો અક્ષર લઘુ હોય, પછી બીજો ગુરુ હોય અને ત્રીજો પણ ગુરુ હોય. 3 અક્ષર હોય, દરેક ગણના 3 અક્ષર હોય. 3 અક્ષરમાં ય ગણ છે એમાં પહેલો લઘુ, ગુરુ અને ગુરુ. હવે અહીંયા આપણે જાણે ઉદાહરણ કહેવાય કે ય માતા ઉદાહરણ છે. તો ય છે એ લઘુ અક્ષર છે, મા છે એમાં આ છે, સ્વરભાર વધારે જાય, આ સ્વર અહીંયા મોટો છે એટલે એને ગુરુ અક્ષર કહેવાય છે. અને અહીંયા તનો તા એટલે એ પણ ગુરુ અક્ષર ગણાય છે. આવી રીતે ય ગણ નક્કી થાય. છંદમાં ય ગણ કઈ રીતે થાય? તો ય માતા એટલે લઘુ, ગુરુ અને ગુરુ, આ પ્રકારે ય ગણ આવે. હવે એના પછી છે મ. તો મને સમજવા માટે આપણે શબ્દ લઈએ મા તા રા. હવે અહીંયા ખ્યાલ આવે કે આ છે એ ગુરુ કહેવાય, મા છે એ ગુરુ, તા ગુરુ અને રા છે એ પણ ગુરુ. એટલે મ ગણમાં કયા કયા લઘુ ગુરુ આવે? તો ગુરુ, ગુરુ અને ગુરુ, આમ 3 અક્ષર આવે. મ ગણમાં 3 અક્ષરો આવે, ત્રણેય ગુરુ હોય છે. હવે ત ગણની વાત કરીએ આપણે. તો ત ગણમાં આવે તા રા જ. તા એટલે ગુરુ, રા એટલે પણ ગુરુ અને જ એટલે લઘુ. ગુરુ, ગુરુ અને લઘુ. પછી એ જ પ્રકારે ર ગણમાં. ર ગણમાં શબ્દો લઈએ રા જ ભા. રા છે એ ગુરુ ગણાય છે, જ એકલો છે એટલા માટે લઘુ ગણાય, ભા છે એ ગુરુ ગણાય છે. એટલે ર ગણ છે એ કયા રીતે બને છે? તો ગુરુ, લઘુ અને ગુરુ, આ પ્રકારે ર ગણની રચના થાય છે. એના પછી છે જ ગણ. તો જ ગણને સમજવા માટે શબ્દો છે જ ભા ન. જ એટલે લઘુ અક્ષર, ગુરુ અને લઘુ, એટલે જ ગણમાં આવે લઘુ, ગુરુ અને લઘુ, આ પ્રકારે. હવે એના પછી ભ. ભ ગણને સમજવા માટે શબ્દો છે ભા ન સ. ભા છે એ ગુરુ છે, ન અને સ એકલા છે એટલા માટે લઘુ છે. એટલે ભ ગણ છે એમાં કયા શબ્દો હોય? તો ગુરુ, લઘુ અને લઘુ શબ્દ હોય છે. હવે છે ન ગણ. તો ન ગણને સમજવા માટે શબ્દ છે ન સ લ. ન છે લઘુ, 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 અહીંયા 3 એ 3 એકાક્ષરી છે એટલે લઘુ છે. એટલે ન ગણમાં 3 અક્ષર લઘુ હોય છે. હવે એના પછી છે સ ગણ. તો સ ગણને સમજવા માટે શબ્દો છે સ લ ગા. હવે એમાં લઘુ ગુરુ કયા રીતે છે? તો પહેલા 2 લઘુ છે અને છેલ્લો છે ગુરુ છે. એટલે લઘુ, લઘુ અને ગુરુ. આમ છંદને, ગણને આધારે આપણે છંદ રચી શકીએ, છંદની રચના કરી શકીએ અને ગણને આધારે છંદ ઓળખી પણ શકાય છે. હવે તમારો જે પ્રશ્નપત્ર છે એમાં છંદ છે એ 2 માર્કનું પૂછાવાનું છે. પહેલો છંદ છે એ ઉદાહરણ તરીકે પૂછાશે અને પછી એક છે છંદ એ ઓળખાવાનું કે આમાં કયો છંદ છે એ તમે ઓળખાવો. એમ 2 માર્કનો છંદ તમારા પ્રશ્નપત્રમાં પૂછાવાનો છે. હવે ગણ પછી છંદમાં આવે છે યતિ, તાલ અને ચરણ. યતિ, તાલ અને ચરણ. યતિ એટલે શું? કે કાવ્ય પંક્તિ સામાન્ય રીતે આપણે જ્યારે વાંચીએ ત્યારે અમુક જગ્યાએ પંક્તિનું પઠન કરતા સમયે અટકીએ છીએ. જ્યાં આપણે વાંચતા વાંચતા કે પઠન કરતા કરતા જ્યાં અટકીએ એ અટક સ્થાનને યતિ કહેવાય છે. હવે જેટલા છંદ છે દરેક છંદના યતિ નિશ્ચિત કરેલા હોય. કોઈ છંદનો યતિ 6થા અક્ષરે હોય, કોઈ છંદનો 8મા અક્ષરે હોય, કોઈનો માત્રા પ્રમાણે હોય. માત્રા મેલ છંદ હોય તો માત્રા પ્રમાણે યતિ હોય, 23 માત્રા, 17 માત્રા, 13 માત્રા, એ પ્રમાણે યતિ હોય. યતિ એટલે શું? કે અટક સ્થાન. જ્યાં અટકવાનું હોય પંક્તિનું પઠન કરતા કરતા તેને યતિ કહેવાય છે. તાલ, માત્રામેલ છંદની રચના થતી હોય ત્યારે એમાં તાલ હોય છે. માત્રામેલ છંદ જ્યારે ગવાય ત્યારે તાલ પ્રમાણે ગવાય છે. એટલે તાલ છે હંમેશા માત્રામેલ છંદમાં હોય છે. અને ચરણની વાત કરીએ તો દરેક પંક્તિમાં લગભગ 4 ચરણ હોય.